હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વિડીયો તમે કયા સિટીથી જોઈ રહ્યા છો તે જરૂરથી કમેન્ટમાં જણાવશો। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। શાક બનાવવા માટે મેં લીધા છે આદુ મરચાં, કાંદા લસણ અને ટમેટાં। હવે એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે, એમાં આદુ મરચાં, લસણ અને ટમેટાં આપણે તેલમાં સારી રીતે કૂક કરી લઈશું। આદુ મરચાં લસણને તમે એમનેમ પણ નાખી શકો છો, પણ આવી રીતે તેલમાં કૂક કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। આવી રીતે તેલમાં કૂક કરી લેવાનું છે, બસ 2 થી 3 મિનિટ જ। ત્યારબાદ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેવાની છે। તો મિત્રો, જોઈ શકો છો આપણી શાકની ગ્રેવી રેડી છે। હવે એક પેનમાં થોડું પાણી લઈને પાલકને આવી રીતે બોઇલ કરી લેવાની છે। આ સ્ટેપને તમે સ્કીપ પણ કરી શકો છો। તો તૈયાર છે બોઇલ કરેલી ભાજી આપણી। બોઇલ કરેલી ભાજી છે, જરા ઠંડી પડે પછી મિક્સર ગ્રાઇન્ડરમાં એને આપણે ક્રશ કરી લઈશું। હવે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું, જેમાં મેં ½ ટીસ્પૂન હિંગ એડ કરી છે। ત્યારબાદ આપણે તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દઈશું। થોડી વાર માટે તેને આપણે કૂક કરવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ તેના આપણે મસાલા કરી લઈશું। સૌ પ્રથમ લીધું છે ½ ટીસ્પૂન ધાણા જીરું, ½ ટીસ્પૂન હળદર, લાલ મરચું પાવડર। હવે આપણે ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર માટે આવી રીતે કૂક કરી લેવાનું છે, જેથી કરીને આપણે તેલ ઉપર આવી જાય। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલી ભાજી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર કૂક થવા દઈશું। વાવ, કેટલો મસ્ત કલર આવી ગયો છે ને આપણે પાલક પનીરની સબ્જીનો। શાકની ફ્લેવર વધારવા લાસ્ટમાં મેં પંજાબી મસાલો એડ કર્યો છે। સો ગ્રામ જેટલું પનીર મેં લીધું છે, જેના મેં નાના નાના પીસીસ કરી લીધા છે, એ આપણે આમાં એડ કરી દઈશું। પનીરને તમે ખમણીને પણ એડ કરી શકો છો। તો મિત્રો, જોઈ શકો છો આપણું શાક રેડી થવા આવી રહ્યું છે। શાકની ક્વોન્ટિટી તમે તમારી જરૂરિયાત મુજબ ઓછી વધુ કરી શકો છો। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, રેડી છે આપણું પાલક પનીરનું શાક।